આગળ કરતા પણ બહુ તરત જ બધું સાફ કરી નાખે ધર્મો રાખી મૂકતા પહેલા તે બાજુ વાળા લઈ જાય આ તૈયાર કરે અને બાજુ વાળા લઈ જાય એવું કરતા કરતા કે બીજાઓ બધા એ કહ્યું એમ ન્યાયાધીશ પાસે પેલા કે એવું નથી કે છે આ તો અમારા સ્થાપેલા છે અવળા અમે એને ઉછીને આપીએ છીએ ન્યાયાધીશ બહુ સમજુ હતો એને એમાં જુઓ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ પુરાવો તો જોઈએ ને તો એ આમ છાણા લઈ અને ન્યાયાધીશ આ દિશાનો ઉપાસક હતો ચાલુ હોય એટલે પેલા ન્યાયાધીશે આમ જોયું સચ્ચિદાનંદ કેમ છે પ્રગટ થવાની અને ગુરુ પૂર્ણિમાના એક વીક બાકી વિલ બી ગ્રેજ્યુએટ એ મળી જશે એમાંનું પહેલું સૂત્ર અત્યારે મંગલાચરણમાં આપણે વાંચીએ જય સચ્ચિદાનંદ જેમાં દાદા ભગવાન મારા ખાસ યાદ કરજો અદ્ભુત સ્વરૂપ કાનૂનને પણ કહેજો વ્યક્ત થયેલું છે અને એ આપણે સમજીએ સચ્ચિદાનંદ કે બધા સાધુ સંન્યાસીઓ ભગવદ ગીતાનો 15મો અધ્યાય જે પુરુષોત્તમ યોગ ગણાય છે જય એ સચ્ચિદાનંદ કંઠસ્થ કરતા હોય છે અને ભોજન પહેલા એ મદનભાઈ પહેરાવો. બોલતા હોય મદનભાઈ. છે. માઈક આવો પણ મદનભાઈ. પુરુષોત્તમ કઈ ગયા મગનભાઈ મગનભાઈ આવો પણ પુરુષોત્તમ જય સચ્ચિદાનંદ દાદા ભગવાને આપણને પુરુષ બનાવી દીધા જય સચ્ચિદાનંદ પ્રકૃતિથી અલગ પાડીને પુરુષ બનાવ્યા અને એમની આજ્ઞા થકી પુરુષોત્તમ થવાનું છે આપણે જય સચ્ચિદાનંદ અને દાદા જન્મ ભગવાન છે? પૂર્ણ પુરુષોત્તમ કાલે આવજો બધા બેબીલ લઈને આવજો તો કઈ રીતે દાદા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ એનો આમાં આ સૂત્ર 1 ની અંદર અણસાર આપ્યો છે એ આજે આપણે મંગલાચરણ બંને કહેજો કે ઓછા સ્વરૂપે દૂધ નહીં ને ખાંડ વગરની ચા પ્રગટ પ્રત્યક્ષ આટલી જ. જ્ઞાની પુરુષના શ્રી મુખેથી સાંભળીએ પકડે અમર્યાદ એટલે અત્યાર સુધી પૂર્ણ પુરુષ પુરુષોત્તમ પુરુષની કોઈ જગ્યાએ જેમ છે તેમ યથાર્થ વ્યાખ્યા મળી જ નથી બધાએ વાતો કરી છે પહેલી જ વાળા સૂત્રની અંદર એઝ ઇટ ઇઝ એક્ઝેક્ટ તે પણ સૂત્રમાં સંક્ષિપ્તની અંદર ગાગરમાં સાગર સમાય એ રીતે ડેફિનેશન આપી છે મર્યાદા વાળાને પૂર્ણ પુરુષોત્તમ કહેવાય હવે આ બે શબ્દોનો તાળો બેસાડજો મર્યાદા વાળાને પૂર્ણ પુરુષોત્તમ કહેવાય દાદા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પુરુષ વર્તમાને પ્રગટ થયા એટલે આ એક આશ્ચર્ય છે બહુ મોટું બધા કાળનું આશ્ચર્ય છે કે ક્યારેય પરમાત્મા સ્વરૂપે પરમાત્મા પ્રગટ થયા હોય અને એ પરમાત્મા યોગ એમની હાજરીમાં ગવાયો હોય પોતાથી ગૌડાવાયો હોય અકર્તા ભાવે આ ક્યારે બન્યું નથી બહુ મોટું આશ્ચર્ય બન્યું છે આ કાળમાં પરમાત્મા યોગ આખો એટલે જ્યારે એમના ઉદ્ગારો અમે સાંભળ્યા અને આપણે બધા જાણીએ છીએ સૂત્ર રૂપે
કે અમે કોઈ કાળે પ્રાપ્ત ના થાય એવો અને ઘણા કાળથી અમે જેની શોધમાં હતા એવો અમને પૂર્ણ પુરુષોત્તમ પુરુષના દર્શન થયા. એ પોતે પોતાના વિશે આ કહે છે, બહુ સમજવા જેવું છે. પૂર્ણ પુરુષોત્તમ પુરુષ ઘણા કાળથી જેની અમે શોધમાં હતા, ઢૂંઢતા હતા. અને જ્યારે આ આવું આશ્ચર્ય સ્વરૂપે પ્રગટ નથી થતા, અને જ્યારે પદ્ધતસરના સમયમાં પ્રગટ થાય છે ત્યારે એ મુક્ત થઈ ગયા હોય છે. પણ આ રીતે પરમાત્મા યોગ પ્રગટ થવો અને મુક્ત થતાં પહેલાં આપણી પ્રત્યક્ષતા એ આપણી સમક્ષ હોવા એ બહુ મુશ્કેલ છે. નહીં તો આપણે કોઈ દિવસ આ પરમાત્મા યોગના દર્શન ના કરી શકીએ, ક્યારેય ના કરી શકીએ. અને બધા શાસ્ત્રોમાં, ગીતામાં, બધા શાસ્ત્રોમાં આ જ મોટો ગૂઢ અર્થ કહેલો છે. અને જ્ઞાની પુરુષનું અહીંયા સમજવાનું, પૂર્ણ પુરુષોત્તમ. એટલે દાદા કહે છે કે અમે તો લાખો અવતારોથી અમારું જીવન ગયેલું, બધા ઘણા બધા પાસાઓ ગયા જીવનના, છતાં પણ એમાં અમે જે હેતુએ કરીને અમારું જીવન હતું એ હેતુમાં અમારી આ પૂર્ણ પુરુષોત્તમની ખોજ હતી. એ એમનું હતું, બહુ મોટી વાત હતી એ. અને એ ખોજ હતી અને ખોજને માટે એ ધર્મ ખાતે જીવ્યા છે. અને દેહ મળ્યો, ઘણા બધા અવતારોમાંથી એમના અનુભવોથી આવ્યા, એ બધામાં ધર્મ મુખ્ય રહ્યો. અને શાને માટે? કે આ પૂર્ણ પુરુષોત્તમની ખોજ માટેનો. અદ્ભુત. તે આ કાળમાં અમે નહાડ્યા, તે અમે પ્રગટ નથી થયા, એ કુદરતી બન્યું. આ એક બહુ સમજવાનું છે, કુદરતી બન્યું. ત્યારે આ એક બહુ અદ્ભુત બાબત છે. એટલે સહેજા સહેજ નીકળી ગયેલું ત્યાં જરા અમીન સાહેબને જરા ઘણું ગમ્યું, પછી મૂકાઈ ગયું આ. એટલે અમર્યાદ મર્યાદાવાળાને પૂર્ણ પુરુષોત્તમ કહેવાય. અમર્યાદ મર્યાદા એટલે જે નિશ્ચયથી ગુરુતમ છે અને વ્યવહારથી લઘુત્તમ છે. તો આપણી પાસે દાદાની ઓળખાણ પડી છે એટલે બહુ સારી રીતે જાણીએ છીએ બધા. પણ અમર્યાદ મર્યાદાવાળા, મર્યાદાવાળા એટલે શું? કે અમે ચાહે શું કરી શકીએ, છતાં એક પાપડના બે ટુકડા ના કરી શકીએ. હવે આ વાત તો મુશ્કેલી બધા બુદ્ધિશાળીઓના હાથમાં જાય તો શું તેમનું મેજર કાઢે? અરુણભાઈ, ચાહે શું કરી શકીએ. અને એટલા માટે તીર્થંકર ભગવંતોએ કહ્યું કે જ્ઞાની પુરુષ ચાહે શું કરી શકે. અને સાથે સાથે એ કહ્યું કે અજ્ઞાની શું ના કરે તે અમે પણ ના કહી શકીએ. કારણ કે એની બધી ખુલ્લી છે મર્યાદા, એને ક્યાં બાઉન્ડ્રી બંધાઈ જ નથી એને તો કોઈ પ્રકારની. એટલે એના માટે અમે કહી શકીએ નહીં કે શું ના કરે, અને જ્ઞાની માટે કહીએ કે એ શું ના કરી શકે. બે વાત તીર્થંકર ભગવંતોથી કહેવાય. દાદા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પુરુષ વર્તમાને પ્રગટ થયા. વ્યવહારે જે પરિપૂર્ણ છે અને મર્યાદા એટલે કે લઘુત્તમ પદમાં પરમ વિનય કરીને જીવતા દ્રષ્ટાંત સ્વરૂપે છે, અને સાથે સાથે નિશ્ચયમાં ગુરુત્તમ પદમાં પ્રગટ સ્વરૂપે જે અમર્યાદ સ્વરૂપે પરિણમ્યા છે. દેહ છે છતાં પણ આ પરમાત્મા યોગ અદ્ભુત બન્યો છે. તે પૂર્ણ પુરુષોત્તમ કહેવાય, જેમને પરમ વિનયમાં રહીને એવું જીવીને પરમ વિનયથી સજીવન મૂર્તિ સ્વરૂપે અજોડ દ્રષ્ટાંત પૂરું પાડ્યું. અજોડ. અને જ્યાં સુધી આપણી સમક્ષ કોઈ પણ પ્રકારે કંઈ દાખલા સ્વરૂપે દ્રષ્ટાંત સ્વરૂપે હોય નહીં ત્યાં સુધી આપણે બોધ ના પામી શકીએ, કોઈ વાત આપણે સમજી ના શકીએ. કોઈ પણ વાત વ્યવહારની હોય, કોઈ પણ વાત. અને આ તો પરમાત્મા યોગની વાત થઈ, જીવતું સજીવન દ્રષ્ટાંત. અને આપણે બધાએ જોયું પણ ખરું, એમનો અદ્ભુત પરમાત્મા પ્રેમ જોયો, પરમાત્મા પ્રેમ. અને જ્યારે બધા કરતા ભાવથી મુક્ત હોય ત્યારે જ એ પ્રેમ ખુલ્લો થાય. એમ થઈ શકે નહીં, ક્યારેય ના બને.
આવી દિવ્ય દ્રષ્ટિ થકી દાદા ભગવાનનું યથાર્થ સ્વરૂપ જેમ છે તેમ ઓળખમાં અનુભવાય આપણને. તે આપણે આજે દ્રષ્ટિ આપણને દાદા ભગવાન આ રીતે ઓળખાય છે અને આપણો આનંદ ઉલ્લાસ બધો પરમાનંદ બધો વ્યક્ત થતો જાય છે. આ તો સહેજા સહેજ વળી સત્સંગમાં વાત નીકળી હતી. શું આજે તો બધા મોટા બધા આવ્યા છે, બધા દાદાને મળેલા બધા ઘણા મોટા થઈ ગયા મહાત્માઓ, છોકરાઓ ક્યાં ગયા બધા? ઉપર છે કે? आप पूछो, हिंदी में कुछ पूछो. आप क्या, कौन सा अभ्यास है आपका बताइए. क्या नाम बताया? मधुबेन. आपका वैसा तो हिंदू धर्म है, सनातन धर्म बोलते हैं. तो क्या आपकी भक्ति क्या घर में क्या होती है, भक्ति वगैरह कुछ? गीता जी, कृष्ण भगवान, शिव जी, कृष्ण भगवान, साईं बाबा. बड़ा अच्छा. शिरडी साईं बाबा दोनों. कृष्ण भगवान की भक्ति और शिव जी कौन से ज़्यादा प्यारे है, शिव जी या कृष्ण भगवान? दोनों. कृष्ण भगवान को शिव जी बहुत प्यारे थे. शिव जी प्रसन्न हो सकते हैं? प्रसन्न होते हैं. अगर प्रसन्न हो जावे तो हमें उनके पास जाके उनका दर्शन देना, बहुत आशीर्वाद लेना बहुत आनंद आएगा ने. लेकिन पास कोई जा नहीं पाता शिव जी की. नहीं, क्यों? डर लगता है. डर लगता है. क्यों नहीं डर लगता है? सचमुच शिव जी आ जाए और हम नज़दीक जाके दर्शन करने जाए तो जा सकते हैं? डर लगेगा अगर कोई गलत काम करेगा. नहीं, गलत काम की बात नहीं है. शिव जी बताते हैं हम तो. शिव जी वो गले में होता है ना. उससे तो नज़दीक नहीं जा पाते. तो शिव जी का मकसद ये है, जो गले में नाग है उसका मकसद एक ही है कि जिन्होंने क्रोध को वश में लिया है, क्रोध, वो शिव जी बोलते हैं. क्रोध होने की कितनी परिस्थिति प्राप्त होवे, कठिन परिस्थिति प्राप्त हुए, फिर भी वो क्रोध नहीं होता. समझ में? और संसार जगत स्वभाव क्या है उन जगत का कि सुख जो है जहाँ से मिले वो प्राप्त कर लेना, एक ही स्वभाव है. उसमें कोई अपवाद तो है ही नहीं. एक अपवाद होगा कोई एक नहीं. जहाँ से सुख मिले ले लो. जगत का यही स्वभाव है ना, और उसको संसार बोलते हैं. और शिव जी का स्वभाव कैसा कि जहाँ से दुख मिले वो ले लो. जी कैसा पसंद है शिव जी का ये स्वभाव. तो ऐसा कैसा पसंद है वो शिव जी? बोलो. दुख महीना क्या कि जगत को तो अमृत ही चाहिए. कटु आया, कुछ भी आया, जहर सा आया तो फेंक दो. शिव जी आप ले लो, ये हमें सहन नहीं पा सकते. तो शिव जी जहर लेते हैं और ऊपर से आशीर्वाद देते हैं. ये दादा भगवान का स्वरूप है. ये स्वरूप है. ये काल में हम सब इतने भाग्यशाली है कि ऐसे काल में हमें ये प्रत्यक्ष पुरुष ऐसे उनकी अनुभव वाणी, उनकी आत्मज्ञान की वाणी वो सब हमें मिली है. समझ में आया? तो कल वहाँ आना, लैंकेस्टर पता ले लेना, और कल जो कुछ आपको ठीक लगे वो सब प्रश्न करके लेके आना. तो पूछने की जो इच्छा हो, समझने की ज़रूर लगती है इच्छा है, वो सब पूछ के प्रश्न होगा तो सत्संग बहुत निकलेगा. શું છે તારે કે
એમનું બરાબર છે? ઓલ રાઈટ, બરાબર કે? પપ્પા મમ્મી તો ક્યાં ના ગયા ને? સમજાય છે હવે થોડું? આજ્ઞા પેલું વિધિ રોજ બોલાય છે? વિધિ પેલી વિધિ બોલું છું, રોજ બોલું છું. તો કેટલું અઠવાડિયામાં એક વખતે? થોડો વખત બોલાય છે, પછી થોડો વખત નથી બોલતા. હા, એ તો તે મને કહ્યું હતું, એનો વાંધો નહીં, પણ ટુકડે ટુકડે બોલવાની. જય સચ્ચિદાનંદ. વસંતભાઈ આ તો આમાં ન્યુઝીલેન્ડથી આવી છે. સચ્ચિદાનંદ. મનુભાઈ છોટાભાઈ ને? હા, મનુભાઈ. જય દિવસમાં આપણે નક્કી કરવું કે એક વખતે વિધિ બોલાઈ જવી જોઈએ, પછી એ 5 ટુકડે બોલાય તો વાંધો નહીં રાખશો, પૂરતું વધારે સારું રહેશે. જાઓ, પણ નક્કી કરવું જોઈએ કે વિધિ મારે પૂરી કરવી છે, અને આપણને ખ્યાલ હોવો જોઈએ કે અહીંથી આ આટલું અહીંથી બાકી રહી છે, એટલો ખ્યાલ રહેવો જોઈએ. સમજો? હવે એમ બાકી રહેતા 1 વાગે આગું પાછું એ વધારે સારું પડશે, એનો વાંધો નહીં આવે. તો જોઈએ ને, દોરો જોડવા માટે પાછું એમ કેમ ન જોડાય? સમજાય છે ને? આટલું કરજે તું. એટલે ગભરાવાનું નહીં કે આપણે ટુકડે ટુકડે થાય છે, પણ પૂરી કરવાનું એ નક્કી કરો. ના, ગમે ત્યારે સવારથી શુદ્ધ સમજ્યું? એમ કરતાં કરતાં બહુ સારું રહેશે, પણ પૂરી થવી જોઈએ કોઈ પણ હિસાબે. નક્કી જ કરી લેવાનું કે વિધિ પૂરી થયા વગર સૂવું નથી, બસ. એટલે એની મેં રહેતી જશે એના વખતે. કરજે, તમારા આશીર્વાદ આપીએ. તમે ક્યાં આગળ? ત્યાં ન્યુઝીલેન્ડમાં ક્યાં આગળ એરિયા? એકચ્યુઅલી હું તો ફીજીની છું. ફીજીમાં રહેતા પપ્પા? ત્યાં હમણાં એ લોકો ન્યુઝીલેન્ડ આવી ગયા છે? ઘર લીધું? હવે આવશે. અને હમણાં પેલું બધું એના કેટલા વખતથી આવ્યા છે? એ લોકો અબાઉટ 2 yearsથી ત્યાં. 2 years તો મજા હતા મને. તો ચાહે શું કરી શકે જ્ઞાની પુરુષ, એટલે કે જે આપણી કે જે બ્લન્ડર કે જે એમને કાઢી આપી, જે કોઈ કાળમાં કોઈ ક્યારે પણ કાઢી શકે નહીં. એમ શુદ્ધાત્માના ચોપડે જે જમા થાય એનું અખંડ આરાધન હોવું ઘટે. એટલે 24 કલાક આજ્ઞામાં રહી શકાય એવી સરળ અને સહજ આજ્ઞા છે, અને દાદા ભગવાનનું એમાં વચન બળ કામ કરે છે. બરાબર? આત્માર્થે થતા સત્સંગમાં તો દેવોની હાજરી વર્તાય. હમણાં જ એક વાક્ય શરૂઆતમાં જ આવ્યું, સંકિત હોય એ સંકિતધારી શું કહેવાય? દેવ કહેવાય. આ તો બધા જીવતા દેવ, બહુ અદભુત સ્વરૂપ છે. એટલે નમો લોએ સૌ સાવણમ. ગઈકાલે સત્સંગ કોઈ પણ જગ્યાએથી બોલતા હોય કે નમો લોએ સૌ, તો આ જગતમાં ખરેખરા સાચા સાધુ પુરુષો કયા છે? ભલે પેન પહેર્યું હોય, ચશ્મા દાગીના પહેર્યા હોય, કશો વાંધો નહીં, ધોળા વાળને કાળા કર્યા હોય, કશું બાધક નહીં આવે. ખરેખર સાચા સાધુઓ કયા? આત્મદશા સાધ્ય કરી હોય તે. અને એ કોણ છે? દાદાના કૃપા થકી થયેલા માતા. એ ત્યાં બોલતા હોય કે નમો લોએ સૌ સાવણ. એટલે કોને નમસ્કાર કરે છે? આપણે બધા મહાત્માઓ ને એ વખત મહાત્મા જોકા ખાતા હોય, નુકસાનીમાં જાય કે ન જાય. એટલે પહેલાં સાધુ ધર્મ બહુ ઊંચો ધર્મ છે. ઊંચો હતો. એટલે કે દેશકાળને આધીન ભલે સંસાર તાગ્યો એટલે ઘર છોડ્યું અને સાધુપણું સ્વીકાર્યું,
સંન્યાસ લીધો, એમાં મુખ્યત્વે એ જ કે જે સંસારથી છૂટ્યા છે, સંસારના વ્યવહારથી છૂટ્યા છે, તેમાં શાને માટે એ છૂટ્યા તો દ્રષ્ટિ અંતરમાં એવી રાખે કે એની વ્યવહારની દ્રષ્ટિમાં લઘુતા થતી જાય. એટલે દ્રષ્ટિ એ કરીને સાધુતા અને દ્રષ્ટિનો સંબંધ છે, દ્રષ્ટિ જોડે. એટલે ઘર છોડ્યું, સંન્યાસ લીધો, સાધુ થયા, એમાં પણ એ દ્રષ્ટિ અને શું છે એના પર આધાર રાખે છે. બહુ એટલે બહુ દુઃખ લાગે ઘરમાં, સંસારમાં, આ બધા વ્યવહારોમાં જોતાને જો સાધુ થઈ જાય ત્યારે સાધુ નથી કહેવાતા. તો દુઃખના માર્યા સાધુ થઈ ગયા. એમાં શું દુઃખના માર્યા? એ તો વિચારે કરીને એમાંથી લાગે કે આ બરહાડમાંથી છૂટવા જેવું છે એમ લાગી. ઘણા વખતનો વિચાર હોય ત્યારે એમ તો બને નહીં. એ તારે છૂટે ત્યારે દ્રષ્ટિ પછી વિકાસ થતી જાય. અને અહીંયા આગળ તો સીધું જ સૌરી દ્રષ્ટિ એટલે સાધુ. દ્રષ્ટિ એટલે કહું ને, આત્મદશા સાધે તે સાધુ. આત્મદશા કેમની સાધે? દ્રષ્ટિ વગર ક્યાંથી સાધે? દ્રષ્ટિ વગર અંધારું બધું. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. એટલે દ્રષ્ટિ જોડે સાધુનો સંબંધ છે. ડખો દખલ કેવી રીતે ખબર પડે? એ વ્યવસ્થિતમાં ક્યારે અને કઈ રીતે નથી તેમ કહેવાય. જો વ્યવસ્થિતમાં હોય તો ડખો દખલ કેવી રીતે કહેવાય? હિનાબેન, હવે ડખો દખલ તો શું છે? સીધી સાદી વાત. એનો કઈ રીતે સમજવાનું કે કોઈ પણ બાબત કર્મનો ઉદય હોય તે આપણા દખલથી એનું પરિણામ આવ્યું કે ઉદયથી આવ્યું, આટલું સમજી લેવું જોઈએ. હવે ઉદયથી આવે જ છે એ તો આ ઝાડને આવે, પશુ પ્રાણી જીવ જંતુ બધાને આવવાનું, એવું મનુષ્યોને આવે. જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી એ ખર્યા જ કરવાના કર્મો બધા. જોયું ને? એટલે એમાં તો એ છે જ, પણ આપણને દ્રષ્ટિ મળી. આવે આપણને દ્રષ્ટિ મળી. હવે દ્રષ્ટિ મળી એટલે ડખો દખલ કરવી નહીં. એટલે કહેવા શું માગે છે કે જે આપણને દ્રષ્ટિ મળી છે અને જે દ્રષ્ટિએ આપણે આપણું સ્વરૂપ આપણે માની અને શ્રદ્ધા આખી ખુલ્લી થઈ, પ્રતીતિ ખુલ્લી થઈ, એ પ્રતીતિ આટલી બધી પાકી થઈ અને પાકી થઈ એનો સ્વાદ પણ આવ્યો છે. એમાં એ આજ્ઞાધર્મ આપવો પડ્યો છે. એટલા માટે આપવો પડ્યો. સાથી કે આ આપણી પોતાની મહેનત નથી. આમાં મહેનતમાં એટલું કે આગળ જે સાચા ભાવ કરેલા, હૃદયના ભાવ કરેલા અને કંઈ પુણ્યના સંજોગ હતા એટલે શોધતા હતા તો ખરા બધું. દરેકને કંઈ ને કંઈ ધર્મ તો જોઈએ જ કોઈને કોઈ પ્રકારે. પણ અંતરથી એવા સાચા ભાવના પુણ્યના હિસાબે શું થાય? છુટકારો માગે આવા વખતમાં. અહીંયા આવા અમેરિકાના દેશમાં આવું બધું છો તો અંતરથી લાગે કે છૂટીએ સારું એમ. સમજ? ત્યારે એ યોગ બન્યો, ભાગ્યનો યોગ બન્યો. ભાગ્યનો યોગ બન્યો અને કુદરતી આ પરમાત્મા યોગ દાદા ભગવાનનો અને એમનું વિજ્ઞાન ત્યારે એ એના કારણે આ મળ્યું છે. સમજો? એટલે ત્યાર પછી આજ્ઞાધર્મ કે વ્યવહાર દ્રષ્ટિથી હું હિનાબેન છું અને નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છું, ત્યાં આગળ ડખો દખલની વાત આવે, બીજી જગ્યાએ ના આવે. એટલે વ્યવસ્થિત જે કહ્યું ને એ વ્યવસ્થિત આજ્ઞાનું આપવાનું કારણ જે છે કે ડખો દખલ બધી ઓછી થતી જાય. એટલે વ્યવસ્થિતની આજ્ઞા શાને માટે આપી છે કે કર્મનો ઉદય પ્રમાણે આયા જ કરશે. એ તો કુદરતી છે, નીકળ્યા જ કરવાના. પણ એ કયા કર્મ નીકળવાના કે આપણે ખપાવ્યા નથી એવા? આપણે ખપાવ્યા નથી એવા. હવે ખપાવ્યા નથી એવા તો પછી જ્ઞાન કઈ રીતે મળ્યું? તો કીધું ભાગ્યના એ સાચા હૃદયની ભાવ હતો એ આપણું પુણ્ય નિમિત્ત બન્યું. અને જ્ઞાની પુરુષનો યોગ અને એમની અનુભવ જ્ઞાન દશાએ કરીને નૈમિત્તિકપણે એમના દેહના સજીવન નિમિત્ત સ્વરૂપે આપણને પ્રાપ્ત થયું. કીધું એટલે વ્યવસ્થિત આજ્ઞા આપવી પડી
એ વ્યવસ્થિતની આજ્ઞા જો ના અપાય તો આ બીજ ખોતરાઈ જાય અને મળેલું મહાભાગે ક્યારેય ના બને એવી વસ્તુ બની પુણ્યની યોગે પ્રાપ્ત થયું એ ખોતરી અને બીજ આખું એ થઈ જાય. એટલે રક્ષણ આપ્યું છે એને. બે આજ્ઞા છે, પહેલી રિલેટિવ વ્યૂ પોઈન્ટ ને રિયલ વ્યૂ પોઈન્ટ, એના રક્ષણ સ્વરૂપે આ ત્રીજી આજ્ઞા છે. રક્ષણ આપ્યું છે એટલે શબ્દ નથી પણ એ અનુભવથી છે. એટલે જે અનુભવ છે એ આજ્ઞા સ્વરૂપે ખુલ્લો કરવો પડ્યો. એ બહુ મોટી કરુણાથી છે દાદા ભગવાનની. આ કોઈ દિવસ ખુલ્લી ન કરી શકાય, કોઈ દાડો ના કરાય. એટલે તમે એ પૂછ્યું ને કે એ ખબર છે રીતે પડે વ્યવસ્થિતમાં ક્યારે ને કઈ રીતે નથી, ક્યારે ને કઈ રીતે નથી. શું એટલે દખલ તો વ્યવસ્થિતમાં કહેવાય જ નહીં ને. સમજો? હવે વ્યવસ્થિતને આ રીતે જો સમજવા જઈએ ને એટલે શું થવાય, એને અતિ પરિણામી કહે છે. એટલે આગળથી આપણે જાણવું છે. હવે આજ્ઞા જે પછી અને જે સમજણ ખીલવી જોઈએ તેને જે કાંઈ આગળથી જાણવા જઈએ છીએ તો આપણે ના ફાવે તો જોખમ થાય. વાત સમજાય છે? એટલે વ્યવસ્થિતની વાત એટલી બધી ગૂઢ, સૂક્ષ્મ અને બહુ જ ગંભીર છે કે એનીમાં બહુ બુદ્ધિ વાપરવા જેવી નથી. એને તો એક જ વ્યવસ્થિત બસ લઈ જ લેવાનું. વ્યવસ્થિત એટલે શું કે બધા પ્રયત્ન આજ્ઞામાં રહેવાના છે આપણા, અને છતાં કર્મના ઉદય આપણને જે બને છે એની અસરો આપણને થાય છે, આપણાથી બીજાને અસર થાય છે. આપણને ખબર પડે છે કે આપણાથી દુઃખ થયું, અગર તો શામાંથી આપણને દુઃખ થયું. આ બધું જે બને છે, સમજાયું ને? એમાં જે અનુભવ પ્રમાણ મૂક્યું છે તે કુદરતી કર્મ ઉદય બને છે, પરંતુ આજ્ઞા ધર્મથી આપણા વ્યવહારને નિશ્ચય દ્રષ્ટિ બરોબર સરખી રહે એના માટે એ આજ્ઞા આપે એટલે એક વસ્તુ રાખવી કે આ બધા પ્રયત્ન પછી આમ રહેવા છતાં પણ આમ જે બને છે ને એ કરેક્ટ છે. બસ કરેક્ટ છે. એટલે જે ઓપિનિયનથી આપણે છૂટ્યા છીએ, અભિપ્રાયથી છૂટ્યા છીએ, એ અભિપ્રાય ક્યાંય સર્વરાટ નહીં કરે. વાત સમજાય છે? આ અભિપ્રાય શબ્દ, ઓપિનિયન જે દાદા ભગવાન મારફતે જે નીકળ્યું છે આખું એ વિજ્ઞાન અદ્ભુત નીકળ્યું છે. આજે મોટા મોટા ભેજાઓ આજે આ બાબતમાં આજના સાયન્સના વિજ્ઞાનના જમાનામાં એટલી બધી એમને ઘણા વખત વર્ષોથી ચાલે છે આ તો માથાકૂટ બધી. અને આ વેસ્ટર્ન કન્ટ્રીઝમાં તો એના માટે અત્યારે તો બધી ઘણી બધી ચાલી રહી છે, પુષ્કળ ચાલે છે માથાકૂટ કે શરીર શું છે, આ તે બધું ઘણું બધું ચાલે છે. સમજાય? આ સીધી સાદી રીતે આ કોઈ દિવસ આ ખુલ્લું થયું નથી. દ્રષ્ટિ છે એટલે આપણે સમજાય, એ તો કોઈને સમજાય એવું નથી. અભિપ્રાય, સમજો? અભિપ્રાય તો સમજાય કે નહીં? બસ એ વસ્તુ છે. એટલે વ્યવસ્થિતની આજ્ઞા આપણને અભિપ્રાયનો સર્વરાટ થતો તો રહેશે પેલા કર્મના ઉદયના હિસાબે. થશે નહીં, તમને અભિપ્રાય તમે આપશો નહીં, પણ અપાય એવું અંદર સર્વરાટ પેલા ઉદયના કર્મનામાં વધારે પડતો જ એ છે ચિકાસવાળો. એના લીધે એવી પરિસ્થિતિ રહે તેમાં વ્યવસ્થિત જ છે આમ પાકું રાખીએ ને તો તે વખતે આપણને ઉદય કર્મ બહુ સારી રીતે પસાર થઈ જાય. એમાં દખલ નહીં થાય. દખલ એટલે શું કે રિલેટિવને ક્યાંય પણ એનામાં રિયલ સ્વરૂપ માનતું કંઈક થોડું પણ મની જાય ને એ દખલ કહેવાય. એટલે રિયલ પોતાની જગ્યાએ નહીં હોતા, પોતાની દ્રષ્ટિમાં, એમાં દ્રષ્ટિમાં જે કંઈ ચોખ્ખીથી હોય પાછું એમાં થોડું કંઈક ઝાંખપ આવી જાય એ દખલ કહેવાય. બીજું કશું છે નહીં. એટલે એને અવસર પડ્યા વગર રહે જ નહીં પછી. સમજો? એટલે એને વ્યવસ્થિતની જોડે લેવું નહીં. કારણ કે વ્યવસ્થિત તો છેલ્લામાં છેલ્લો અર્થ તો કોઈને આજે કોઈને ફાઈ ના. સમજાયું ને? નથી. એટલે આપણે આજ્ઞા સ્વરૂપે આપી છે. એટલે આ એક જ વસ્તુ કરવી કે જે બન્યું તે કરેક્ટ, સીધા સાદા શબ્દ મૂકી દેવા, તે અંતરમાં રાખવાનું છે. કોઈને જરા પણ ખબર નહીં પડવા દેવાની કે આપણે આ બન્યું તે કરેક્ટ અંદરથી રાખીએ છીએ. બહાર કોઈના જોડે આપણે વ્યવહારમાં હઈએ તેમાં નાટક સ્વરૂપે આપણે કોઈ પણ પ્રકારે રહેવું પડતું હોય તે રહ્યા કરે, છતાં અંદરથી રહે કે બને છે કરેક્ટ બને છે. મને લાગે છે કે આમનાથી મને આવું થાય છે, અગર તો આ મને આમના આવા વર્તનથી કે આવી વાણીથી મને દુઃખ થાય છે, પરંતુ બને છે કરેક્ટ છે. સમજાયું? હું વ્યવહારથી કહું કે ભાઈ તમે મને શું કામ આમ કરો છો, મારું અપમાન શું છે, મેં તમને શું બગાડ્યું, બધું વ્યવહારથી કહું, પણ અંદરથી જાણું કે મારે ભાગ આવ્યું એટલે બન્યું એ કરેક્ટ છે.
અંદરથી જાણ્યા કરું અને બહારથી નાટક થયા કરે. આવું રાખવું પડે. એટલે જો વ્યવસ્થિતમાં હોય તો દખલ કેવી રીતે કહેવાય? વ્યવસ્થિતમાં હું બોલાય નહીં. હા, વ્યવસ્થિતમાં તો એડવાન્સ નથી, બની ગયા પછી છે. ખ્યાલ આવ્યો ને? એટલે કે બની ગયું ને ભૂતકાળ થઈ ગયો ને ત્યારે તરત જ આપણે વર્તમાનતામાં રહેવા માટે કરેક્ટ છે, એ માટે વ્યવસ્થિત છે. ધીમે ધીમે સમજાશે તમને, સમજ્યું? અને એમાં આપણો જ ફાયદો છે અને આપણો આનંદ વધે એવો છે. ઘડીભર તમને એ નહીં લાગે, પણ એ ઘણા બધા આવા રિપીટેશન એક જ પ્રકારના કર્મના ઉદયના પરિણામના 1 2 3 4 વખત રિપીટ થશે ને એટલે અંદરથી એની મેતે સંયમ ખુલ્લો થશે અને વ્યવસ્થિત છે એવું અંદર રહ્યા કરતું જશે તમને. સમજાય? બહાર તો પછી બહાર શું બને છે જોવાનું નથી તમારે. આખું વિજ્ઞાન બહાર જે 5 ઇન્દ્રિયો અને નો કર્મ કે બીજા બધાને સમજાયું છે એ એના ઉપરથી પમાયું નથી ને પકડાયું પણ નથી. આ સમજો, અંદરનું જ છે આખું વિજ્ઞાન. એનો અર્થ એવો નથી કે બહાર ગમે તેમ રહે, એવું કોઈ દિવસ ના બને. તને સમજાય છે? આ પ્રશ્ન કર્યો, સમજાયો તને? એનો અર્થ એવો નથી ગમે તેમ રહે. એ તો કોઈ બહાર આ બધા વ્યવહાર છે ને બધો, તે વ્યવહારને સમાજને એના નિયમોથી જ રાખે કે અહીંયા આપણે આપણી રીતે રહેવું રહી શકાય એવું છે નહીં, કોઈ નથી રહી શકાય. નહીં રહો તો ઉડતા રાખશે સામેથી, અને સામેથી કોઈ રાખે આપણને અને આપણે પેલું રહેવું પડે ભાઈ બાપા કહીને, એના કરતાં સીધા શું કામ અંદરથી ના રહીએ. સમજ્યું? એટલે આજ્ઞા વ્યવસ્થિત. એટલે દખલની વાત બહુ જુદી છે. પહેલાં 2 આજ્ઞામાં એ ખાસ રાખવાનું, એટલે આજ્ઞા ધર્મમાં ક્યાંય પણ ખામી ના આવે ત્યાં આગળ સમજે અને ખબર પડી કે અહીંયા છે કે તરત પ્રતિક્રમણ કરી લેવું. સમજ્યું? થયા કરશે એ પહેલાં ચિકાસને લીધે થશે. એ તો બને, ચિકાસનો ફોર્સ એટલો બધો છે કે ચિકાસને લીધે જરા કામ થયા કરે, પણ એ તમને અંદર નહીં સ્પર્શ કરે. જોજો, એ બહાર જરા આપણને તમને અંદર સારું નહીં લાગવા દે, એ બધું કર્યા કરશે, પણ છેક અંદર નહીં જાય એટલું બનશે. એને તપ કહ્યું ને બધું, તપ અહીંયા કહ્યું. તપ કંઈ પેલા ઋષિ મુનિઓ જ કરે એવું નથી. સમજ્યું ને? તપ એટલે તો અંદર બહાર ગમે તેવું વર્તન બધું ચાલ્યા કરે, પણ અંદર જ ચાલ્યા કરતું હોય તપ, એ તો કોઈને ખબર ના પડે, કોઈ જાણે નહીં. સમજ્યું? એ તપ શું? તો કે જે બને છે એ કરેક્ટ છે. શું કહ્યું? તપ કોને કહ્યું? કે બહાર આપણે કરેક્ટ છે એવું ના રહેવાનું બધું બહાર કરતું હોય, એમાં પણ અંદર રહ્યા કરે ના કરેક્ટ છે, આમ થાય છે પણ કરેક્ટ છે, આ મારો જ હિસાબ છે, વ્યવસ્થિત છે, એને તપ કહ્યું. સમજ્યું? અને બહાર પણ જેમ જેમ સ્થિરતા રાખીને આમ રાખે એ તો પછી બહુ સારું કહેવાય. એ સંયમ પછી વધ્યો કહેવાય, સારો આગળ વધ્યો. સમજાય? એ ધીમે ધીમે આવે, એકદમ ના આવે. તને સમજાયું? બરોબર? દખલ એટલે શું કે વ્યવહાર દ્રષ્ટિથી, શું નામ ભૂલી ગયો તારું? નેહા. વ્યવહારથી હું નેહા છું. તે રિલેટિવ પોઈન્ટથી કહ્યું ને આપણે, રિયલ સ્વરૂપે જ હું નેહા છે એવું ના થઈ જવું જોઈએ. સમજાયું? પણ પેલા બોલવામાં એકદમ ભડકો થઈ જાય ને એવું હોય ને એવું વર્તન તો એકદમ જ આવે ને, એકદમ જ થાય. તો આ કર્મનું અંદર એટલું બધી કોમ્પ્લેક્સિટી ને એટલું બધું સૂક્ષ્મ છે અંદર આ મશીનરી બધી, કે એને કંઈ એવો કોઈ જાતનો ગણતરી કે એવું નથી. પાકી ગણતરી સાથે છે છતાં પણ આ કાળ એવો છે બધો કે આ કાળમાં શું છે કે 3 વસ્તુ છે: કામ, માન ને ઉતાવળ. તે અંદર બધો મસાલો એવો ઉતાવળીઓ બધો ભરેલો બધો. સમજાય છે ને? એટલે એવું બધું થાય એટલે ઉછરી જ પડે આપણે અંદરથી, ગમે તેવું ના કરીએ છતાં પણ અંદરથી રહ્યા કરે કે આ છે ખરું. પણ શુદ્ધાત્મા જે છે, હું શુદ્ધાત્મા છું ને સામા એ તમારું પ્રતીતિ નહીં ખંડાય. પ્રતીતિ ખંડિત થાય ત્યારે જ મુશ્કેલી, એ નહીં થવા દેવાની. એને તપ બધું ત્યાં જ આપણે રાખવાનું છે. શું? પ્રતીતિ એટલે એ સ્ટ્રોંગ થતી જવી જોઈએ આપણી. જેટલી પ્રતીતિ સ્ટ્રોંગ થઈ એટલે તમે પાકા થયા અને એટલું તમારું સંયમ ઓટોમેટિક ખુલ્લો થયો. એટલે એવા પ્રસંગમાં ફરી બને ત્યારે સંયમ તમને હાજર થાય અને વધારે તમને પ્રગતિ કરાવે. સમજે? આજ્ઞા ધર્મમાં લેવાનું.
દખલ કરવું નહીં. એટલે રિલેટિવ છે, રિયલ હું શુદ્ધ આત્મા છું. અને રિલેટિવ આખું બધું વ્યવસ્થિત શક્તિને આધીન છે. શાને આધીન છે? અને પાછું કેવું છે, એ હું સ્વ નથી, એ પર છે. શું કહ્યું? પર એટલે પરાયું. શું કહ્યું? બોલ ને. તે નેહા પરાઈ છે એવું લાગે છે ને? તો સાચું કે છે? એમ કમલને ના કહીશ? હા કે હે કમલ જોડે વાત થાય છે એમ તમે બેઠા કહીએ કમલ તને એવું નથી લાગતું કે આપણે આ માનીએ છીએ કે હું માનીએ છીએ પણ એ આપણું પરાયું છે એવું થોડું વાત કરો જ કે નહીં? પણ કરજે આવે અમથા જરા જમ્યા પછી બેઠા હોય ને સાંજે તો આવી વાતો કરવી થોડીક 5 મિનિટ કરી લે એ વાત એમાં શું છે પછી ના કરાય? દખલ સમજાયું ને તમને? શું બીજું પૂછવું જ કહો? હા શું તારી આપવાનું આમાં આપવા લેવાનું છે જ નહીં રાજેશ. આ તો આ કેવું છે, આ વાત કેવી છે કે હવે આપણે આજ્ઞાધર્મથી આપવા લેવામાંથી નીકળી ગયા છીએ, પરંતુ આગળનું લીધેલું છે એ આપવાનું બાકી રહેલું છે એટલામાં રહ્યા છીએ, એટલા માટે આજ્ઞાધર્મ આપ્યો. આગળનું લીધેલું હવે શિલકમાં ના રહે અને શિલકમાં રહે ત્યાં સુધી બહુ દર્શન કર્યા કરે. સમજાયું ને? લેણું હોય તો બધાને ગમ કરે, પણ દેણું કોઈને ગમતું નથી. સમજાયું? હવે લેણું ગમે છે એ ખરી રીતે એ ડબલ દેણું થયા કરે છે. સમજાયું? એટલે દેવાનું આવે ને તો બહુ એના કરતાં બધું દેવાનું કરી દો ને આપણે, પતી ગયું. સંભાવ નિકાલ. શું કહ્યું? ન્યા બોલ. પછી એમાં શું બાકી રહ્યું? આવે હિનાબેન રહ્યું કશું? એમાં કશું જ બાકી નહીં. આ તો અદ્ભુત છે. આપણો ક્રિયાનો માર્ગ છે જ નહીં. આ તો સંભાવ નિકાલનો આપણો આખો વિજ્ઞાન છે. આ તો કેવું છે? એટલે તો આપણે ઘરમાં આ બધું બધા વ્યવહારમાં રહ્યા છે ને તો બેસાય જ નહીં આગળ આવી. આવું વિજ્ઞાનના જ્ઞાનની વાત હોય અને આ વાત એ તો બધું કંઈક આ તો કઈ જાતની દિવા સ્વપ્ન જેવી વાતો કરે છે બધા. બની શકે જ નહીં આ. અને અંદર બધાને આનંદ છે, અંદર બધાને આનંદ છે. જ્ઞાનીઓ માટે જેને દ્રષ્ટિ મળી છે એના માટે કહ્યું છે કે એને કર્મ બંધ નથી જ. બોલો, આટલું નિશ્ચયથી કહેવામાં આવ્યું છે. હવે એ તમને અંદર સમજાય, ભલે તમે સમજાવી ના શકો તમે બધા, પણ અંદરથી બધાનો સ્વાદ છે. કર્મ બંધ નથી એટલે શું? બંધ એટલે આપણે શું સમજીએ છીએ કે બાંધવું અને એ રીતે બંધ. એ અંદરની કર્મ બંધ દશા જુદી છે. તો છૂટા પડ્યા પછીનો આપણો અનુભવ છે ને, સ્વાદ એ છે આખું. સમજાય છે? એટલે આપણે આજ્ઞાની ભૂલ થાય ને તો પણ કર્મ બંધ નથી, એ તમને ગેરંટીથી કહીએ જાઓ. એનો અર્થ એવો નથી કે ઓ હવે આપણે કર્મ બંધ નથી, એવો સવાલ નથી. કોઈ નહીં લે. જોજો, જો સ્વાદ આવ્યો હશે એને કોઈ ના કરે એવું. ઉડતો વધારે જાગ્રત થાય, ઉડતો સાબદો થઈ જાય જરા કે ભાઈ આ તો હવે ધીમે રહીને આ રસ્તાઓમાંથી પસાર થઈ જવા જેવું છે. ધીમે રહીને હવે એવી સાંકડી ગલીમાં આવી ગયા છીએ કે આ બાજુ પડીએ તોય પાણી, આ બાજુ પડીએ તોય પાણી, અને પાછું ઊંડું પાછું. એટલે એના કરતાં ધીમે રહીને ચાલીને નીકળી જાઓ. બોલો. અને આજ્ઞાધર્મ એટલો સુંદર આપ્યો છે કે એટલી સાંકડી મંગુભાઈ, એટલી સાંકડી ગલીમાં પણ આરામથી ચાલી શકાય એવું જ પાછું. બોલો, છે સાંકડી છતાંય આરામથી ચલાવ્યું હોય. આ બધું રહીએ છે આરામ જ છે ને બધું. કહ્યું હે અરુણભાઈ? નહીં બધું ન્યા સમજાય છે. શું આપણી ઘરની અડચણ પડી કે તને સાચું કહી દે, ઘરમાં શું અડચણ પડે છે આજ્ઞાધર્મથી? બોલ ને. હે બસ તાર પછી આનાથી મોટો કયો અનુભવ જોઈએ? હિના જો ને પેલી હશે પછી અંદરથી બધા તમે લોકો પાક્કા છો. હા તો કંઈ બધા સ્વાદ ચાખીને બેઠા છે. મધુબેન ખરું ને? હા હવે તો કેટલી પ્રગતિ થઈ ગઈ છે આપણે. નહીં તો આજે આ પૂછવા કેટલું બધું પૂછવું પડે. આ તો શાંતિ છે ને આપણે આ વાતાવરણમાં બેઠા છીએ બધા. શું પ્રશ્ન છે? હાજી હાજી હા બધું ઉદયક્રમથી જ છે. ઉદયક્રમની બહાર કશું જ નથી.
આ તો પેલી માન્યતા જ ખાલી છે, ખાલી માન્યતા. આ જગત આખો સંસાર ઉભો રહ્યો છે માન્યતા ઉપર, બીજું કાંઈ જ નથી. બાકી કશું બનતુંય નથી ને કશું નવું બન્યું નથી ને કશું જૂનું નથી બન્યું. પણ આ ક્યારે આ છેલ્લી વાત છે. એ અંદરનો સ્વાદ એવો આવે ને ત્યાર પછીની. અમારી નજરમાં કશું બનતું નથી, જૂનું નતું, કશું નથી બનતું. ના, દુનિયાના દુઃખોથી નહીં. એટલે સાધુ કોને કહેવાય કે જો દુઃખનો વારો સાધુ થાય ને ત્યારે ભગવાને એને સાધુ નથી કહ્યો. એ તો ખાલી વેશ બદલ્યો એટલું જ કહ્યું છે. વેશ બદલ્યો. સાધુમાં તો અંદરમાં થવું જોઈએ. હે? સિદ્ધાર્થ એટલે બુદ્ધ ભગવાન? ના, એ તો એમને વૈરાગ આવેલો, બહુ વિચાર એમ કહેતો હતા ને. પણ છતાં પણ આજે દુઃખ જોઈ અને એમને એમ લાગ્યું કે ઓહો જગત, હું આ રાજમહેલમાં છું, આવો છું ને આ લોકો તો આ શું દુઃખ ને આ દુઃખ માણસને હોવું જ કેમ જોઈએ એમ, દુઃખ આવે કેવી રીતે, એટલે એની પાછળ પડી ગયા. અને એમનું હૃદય બધું બહુ જરાક સુવાળું હતું, એટલે પછી એમને તે થઈ ગયા. સમજાયું ને? જ્યારે સાચા જે સાધુ થવાના લક્ષણો હોય ને એમને આવી રીતે દુઃખ જોઈને એ ના થઈ, હાલી ના જાય, જરાય ના હાલે. ના ના, એ તો બહુ પાકા હોય, એ ખરા સાધુ. એટલે અહીંયા થોડુંક એ હતું એમને, પણ સાચી શોધ હતી એમની. શોધ એક જ કે આ જન્મ મરણ થાય એ જોખમ છે, એમાંથી છૂટવું જોઈએ એમ શોધ કરતાં કરતાં આગળ બહુ ગયેલા. એ મહાવીર ભગવાનના સાથે હતા ને, તમને ખબર હશે તમને. મહાવીર ભગવાન અને બુદ્ધ ભગવાન બે સાથે હતા. બુદ્ધ ભગવાન 7-8 વર્ષે 10 વર્ષે મોટા હતા મહાવીર ભગવાન કરતા. અને બંનેના તપ માર્ગ ને બધું ચાલ્યા કરતું હતું, સમુદાય સાથે સાથે જ હતું, ચાલ્યા કરતું હતું. તો બુદ્ધ ભગવાન એમાં સાધુ ધર્મ સ્વીકાર્યા પછી એમને ત્યાં ભૂલ સમજાઈ અને પછી એક્ઝેક્ટ સાધુ ધર્મમાં આવ્યા. હવે સમજાય છે? પછી શું ભૂલ સમજાય છે એમને? એ સાધુ ધર્મ શું માન્યું કે આ દેહ જ દુઃખ દેનારો છે, એટલે પછી દેહને જ દંડ કર્યા કર્યો બરોબરનો. અને પછી કંઈક યોગાનુયોગ એમને સમજાયું કે આ તો કંઈક કોનો વાંકને ક્યાં આપણે એને સજા કરીએ છીએ, બુદ્ધિ સજા કરીએ છીએ. તારે સમજી ગયા, પછી દેહને ખોરાક આપ્યો અને પછી સરખું થયું. પછી અંદરમાં ઉતર્યા, પછી મનમાં ગયા અને આ બધું છૂટું પડ્યું અંદરથી. સમજાયું? પછી બુદ્ધિથી છેલ્લે છૂટા પડવા જતાં આયુ કર્મનો છેડો આવી ગયો. તે બુદ્ધિના છેક છેડે સુધી ગયા અને છૂટવાની તૈયારી હતી. તે જ વખતે આયુષ્યનો છેડો આવ્યો અને આયુષ્યનો અંત તે છૂટવાનો તે જ વખતે આયુષ્યનો અંત આવ્યો. એટલે જેવું અંત એવું થાય, એટલે ત્યાં બુદ્ધ કહેવાયા. બુદ્ધ સમજાયું? એટલે બુદ્ધિથી મુક્ત થવાનું બાકી. જો ત્યાંથી થઈ ગયા હોત તો મહાવીર ભગવાનને બે સરખા કેવું જ્ઞાન હતું, કેવું જ્ઞાન કહેવાય. પણ આટલું બનેલું. એટલે એમાં ત્યાર પછી તો બધું ઘણું બધું બુદ્ધ ધર્મ જુદી વસ્તુ છે. પણ તમે જે સાધુ કહો છો ને, સાધુ તો બહુ જુદી વસ્તુ છે. સાધુ એટલે શું? દશા એટલે અંદરની દ્રષ્ટિ. એટલે દ્રષ્ટિ કેવી ને કેવી, કયા પ્રકારની વિકાસ પામી છે ને એના આધારે સાધુપણું છે. એટલે સાધુપણું અંતરથી છે, બહારના વેશથી નથી. વાત સમજાય? એટલે કે દ્રવ્યથી નથી એમ કહેવાનું. શરીર તમે ગમે તેટલું તમે સાધુ જેવું કરો તો પણ નથી, તમે બ્રહ્મચર્ય પાલન કરો તો પણ નથી. અંતરમાં તમે શું છો એના પર સાધુપણું છે. એટલે કહ્યું ને ભગવાને, અને દાદાએ કેટલું સુંદર કે સાધુ થવાની જરૂર જ નથી મોક્ષ મેળવવા માટે, સીધા થવાની જરૂર છે. હા, એટલે સીધો એ અંતરને લાગુ પડે છે બધું, એ દ્રષ્ટિમાં છે બધું આખું. એટલે આ વાંકાપણું, જડતાપણું એ બધું દ્રષ્ટિને આધારે બધું ચાલ્યા કરે. હવે એમાં જેટલું મોડું જેટલું હોય એટલું એનામાં સાદુપણું અંદરમાં. એટલે બહારના વેશથી નથી. એને ભાવ કહેવાય છે. અંતર એટલે ભાવ. વાત સમજાય? ભાવ શબ્દ બહુ મોટો છે. ભાવ સમજાય ને? ભાવ શબ્દ ઘણો મોટો છે. ભાવ શબ્દમાં સ્વને પર બેવ લાગુ પડે. સ્વ લાગુ કરીએ તો સ્વભાવ કહેવાય, પર લાગુ કરીએ તો પરભાવ કહેવાય. હવે સમજાય? એટલે સામાન્યપણે આ સાધુ ધર્મમાં જે લૌકિક ચાલે છે એ રીતે એમાં શું સમજાયું
કે આ ઘર અને સંસાર છે એ બધો પરભાવ છે, એટલે એવી રીતે લીધું. એટલે સાધુત્વ સ્વીકાર કરવો એને માને સ્વભાવ. પણ ભગવાનની ભાષામાં જુદું છે આખું. ભગવાનની ભાષામાં અંદરના હેતુ અને દ્રષ્ટિ એમાં કેટલો એ મોરો છે, અગર તો લઘુ છે એના પર સાધુપણું જાય છે. એટલે એવા તો ઘણા ઓછા હોય, બહુ જ ઓછા હોય, જૂજ હોય. આ કાળમાં મુશ્કેલ છે, દ્વાપર યુગમાં હતા. આ કાળમાં હોય પણ ઘણા ઓછા, બહુ જૂજ હોય. અને હોય તે પણ પાછા કર્મના ઉદયથી છે પાછા. હા, બહુ વખતે દર્શન થયા છે આપના. પૂછ્યું મેં આયા હું સુવા ગયો ને ત્યારે તમને જ ખોરતો હતો. હજુ તમારે ઘેર આવવાનું બાકી છે મારે. આવીશું. બહુ સત્સંગ મજા થાય એવી છે ને, સરસ થયો છે. શું કહ્યું રેખા? બોલ. જ્યારે ફાઇલ નંબર 1 નું જ્યારે અપમાન થાય કે જો વિચારો આવે અધિક તપમાં રહેવાની શક્તિ વધે એ માટે શક્તિ માગવાની કે અધિક તપ એટલે દાદા આપે સમજાવ્યું છે કે કોઈ જરાય આટલી ખબર ના પડે એવી રીતે થાય, એવી રીતે પછી ખબર પડી ગઈ, થોડું કાચું પડ્યું તો વાંધો નહીં રાખવો, એનાથી ગભરાવું નહીં, પણ ભાવ એવો રાખવો કે કોઈને ખબર જ ના પડવી જોઈએ. શું કહ્યું? ભાવ એવો રાખો તો ખબર ના પડવી જોઈએ. પણ કોઈ વાર અધિક તપ સહન ના થાય અને પછી રેખાથી બીજાને કહેવાય જાય તો કહેવાય ત્યારે પછી એમ કે પેલું સળગેલું સમી જાય, પણ પછી કહે તો બી દુઃખ થાય ને ન કહે તો બી દુઃખ થાય. એને અધિક તપ કહેવાય ને બધું. એટલે આપણે લાગે કે કહેવાથી શું પરિણામ આવશે, ના કહેવાથી શું છે, અને વચ્ચેનો રસ્તો કેવો છે, એવું બધું ધીમે રહીને બધું અંદરથી રહેવું પડે બહુ. ને પછી જાગૃતિપૂર્વક બધા વેણ ને એ બધું નીકળે સારું. એ બધું તપમાં જ જાય આખું. આજ્ઞાધર્મ એ બીજું કશું જ નથી, પરંતુ એ તપ છે. આજ્ઞાધર્મ તપ છે બહુ મોટું. આ સાધુ મુનિઓ સંન્યાસીઓ તપ કરે છે એને તપ નથી કહેવાતું. પણ આજ્ઞાધર્મ એટલે કંઈ શું બધાને બધા માટે આજ્ઞાધર્મ છે? ના, બધા માટે શું હોય કે બધા કે જે ધર્મ માનતા હોય ને જે ભગવાનનું જે સ્વરૂપે માનતા હોય એમને એ પ્રકારની જે કંઈ આજ્ઞા હોય એ પ્રમાણે વ્યવહારથી આજ્ઞા હોય. એ તો જ્યારે આ તો આખી નિશ્ચય આજ્ઞા એટલે દ્રષ્ટિ મળ્યા પછી જ, ત્યાં સિવાય હોઈ શકે નહીં આજ્ઞાધર્મ. સમજો? એટલે મોક્ષ માર્ગ આખો આજ્ઞાધર્મથી આ રીતે કહેલો, આજ્ઞાધર્મથી. અને એ મોક્ષ માર્ગ માટે જ્ઞાન ના હોય છતાં પણ જો જવું હોય તો ભગવાનની કહેલી આજ્ઞાઓ એટલે જે માનતા હોય તે રીતે લેવું પડે, પણ એને સિન્સિયરલી પ્રમાણે રાખવી પડે. પછી પોતાની ભાષામાં અને પોતાના અર્થ કરવા જાય ના ચાલે, એમાં કશું ના ચાલે. પણ એવો આ કાળમાં બનવું બહુ મુશ્કેલ છે. એટલે બધા કહે ખરા કે અમે ભગવાનની આજ્ઞા માનીએ છીએ, પણ કૃષ્ણ ભગવાનની કોઈ માને નહીં, શિવજીની કોઈ ના માને, કોની પછી એ તો બધા કહે કે અમે મહાવીર ભગવાનની આજ્ઞા માનીએ, બધું ખરું અરુણભાઈ, કોણ કહેવામાં કોણ? એની કંઈ પરીક્ષા આપવાની જ કંઈ કોઈ ફેલ કરવાનું નથી, કોઈ નપાસ કરવાનું નથી, કોઈ શું કરે નહીં, કોઈ આપણને શું કરે કે કોઈ ના કરે, પછી શું વાંધો આવે? શું કરતા હોય તમને ખબર પડે એટલે ચાલે એ તો બધું. એટલે કહ્યું ને એ તો આ દ્રષ્ટિ છે, અને દ્રષ્ટિ નથી ત્યાં બધી પછી ઉગાડી મુશ્કેલીઓ જોઈએ. ત્યારે તું કહે છે ને ઘરમાં કહેવાય નહીં સહેવાય નહીં, એવું બહાર બધે આવું જ છે, બધાને આવું છે, પણ કોઈ બોલી ના શકે, કોઈને કહી ના કહેવાય નહીં, કે બધાને આવું છે પણ કોઈ ઉગાડું ના કરી શકે. કોણ કરે? ચોખ્ખા માણસ હોય બધું કરે, પણ એવા કોણ મળે તમને? તારી અપમાન થતી જગ્યા હોય પણ તું કોઈને કહું જો અમારી અપમાન જગ્યા જ કોઈને બતાવું ખરી? તું એ તો ઢાંકેલી જ રાખો ને, તું ખરું કે નહીં? ત્યાર પછી શું કરે તારે? એ તો આ જગત છે, આ તો બધું સમજાયું? દાદા ભગવાનને મામાની પોળમાં રહે, આ જ્ઞાન થતાં પહેલાંની વાત, કે બાજુમાં એક વણિક ભાઈ તો બિચારા સીધા હૃદયના અને બહુ સારા ઘરના હતા, જૈન ઘર. હવે એમાં આ ભાઈ જરાક હૃદયના આવે ને આવું એટલે બીજા બધા કંઈક આનામ બરકત નથી, જવા દો આમ તેમ, અને એનું હૃદય બહુ સારું હતું. એમને દાદા જોડે ફાવે,
કે આ લોકો કોઈ ગણતરી ના લે એમને શું કરે. તો દાદા જોડે બેઠક બહુ સારી હતી એમને. એમ કરતાં કરતાં એટલું તેમની બધી વાતો પોતાની કરે. એમ કહેતો એક વખત કે દાદા આજે તો હું તમને મારી અપમાનની જગ્યા બતાવવાનો છું. દાદા તો આ વાક્ય સાંભળીને સહજ કે શું વાત કરે છે તું, વણિક છું, જૈન છું ને પાછો મારી અપમાનની જગ્યા બતાવ, એવું કોઈ બોલે ખરું? કોઈ ના બોલે. તો દાદાએ કહ્યું કે હૃદયના ક્લિયર છે, આ બહુ ઓછા હોય કોઈ. ક્યાંથી શું છે કહો સાહેબ? હે હા તે આપણે તો બધું ફાયર વર્ક જોવાનું મળે ને. રોજ તો એ તો મજા આવે ને, એમાં શું ખોટું. એને તપ કહ્યું, તપ એને કહ્યું. જુઓ હું તો આપણે નામ ભૂલી ગયા, જયંતિભાઈ. હું તમને કહું, જયંતિભાઈના ભાઈબંધ જયંતિભાઈ નહીં કહી ગયા. હે તમને વાત કહું, આ કાળમાં આમ તો ખરી રીતે બધા કાળમાં હોય છે, પણ આ કાળમાં ખાસ કરીને જો તપ અને તપવાની જગ્યા હોય ને તો ઘર જ છે. આપણે જે ઘરને આ બધું કહે છે ને બીજા બધા ઘરવાળા કર્યા કરે, પણ ખરું તપવાનું બધી કસોટીને જે કહો તે બધું અહીંયા જ છે. લો આશ્રમમાં એ નથી કશું. આશ્રમમાં આજના આશ્રમોમાં બહુ બધું આનંદ જ છે. એટલે જ બધા ઋષિકેશ ચાલ્યા જાય છે. હે કેવા મોટા ફર્સ્ટ ક્લાસ મકાનો બાંધ્યા છે, બંગલાઓ બાંધ્યા છે. હેલો જઈને રહીશું 2 મહિના કહે છે. તમે ગયેલા? હા અરે હમણાં જ યાત્રામાં જયા ને કેવા બધા બંગલા ફર્સ્ટ ક્લાસ, પછી રોઈ જ પડે ને મજા. હા આ ઘર ના જેવું તપ જ નથી આ કાળમાં તો. શું ઘર જ તપની જગ્યા રહી છે. હવે ઘર શબ્દ આપણે સમજીએ એટલે આપણે તો ઘર હોય એટલે બધા વ્યવહાર હોય ને બધું હોય. અને ખરી રીતે ભગવાને ઘર કોને કહ્યું કે જે ઘરમાં ભગવાન વસે છે એને ઘર કહ્યું. એટલે આ ઘર દિવાલોવાળું નહીં. ભગવાન હંમેશા દિવાલોવાળા ઘરમાં ના રહે. ભગવાન તો હાલતા ચાલતા ફરતા બોલતા બુદ્ધિ વિચાર કરતા એમાં એ ઘરમાં રહેતા. આ ઘર અને આ તો ઘરનું ઘર કહેવાય પાછું, ઘરનું ઘર. એટલે ભારતમાં બધા સોસાયટીઓના ઘર ના ખપે ને એટલે કે ઘરનું ઘર વસાવો આપનું ઘરનું વેચવા તો કરા કરવી પડે ને. વિશ્વાસ અમદાવાદમાં છાપે છે ને બધા, શું છાપે છે? ઘરનું ઘર વસાવો કે છે. તો શું ખોટું કે છે? હા હા આ દેશ જ એવો છે. આ દેશ તો બહુ જબરો છે. એટલું ગમે તો ફૂલગો નાનો હોય ને તો હવાપુરે જ જાઓ કે છે. હવાપુરે જાઓ કે છે, ફૂલાયા જ કરે બધા એને. એના પડતા દેશ ટક્યો છે આખો. એના જરાક આમ થોડુંક આટલું થાય ને તો સહન ના થાય આ દેશમાં તો વ્યવસ્થિત ને પુણ્યનું બધું. પણ આ ધરતી અને આ ક્ષેત્ર પુણ્યવાળું છે. એટલે પુણ્યવાળું છે એટલે આ પુણ્યના પ્રકાર એના હિસાબે છેલ્લા 200-300 વર્ષમાં જે થવાનું હશે એનું જે એ પુણ્યનું થયું છે. એટલે આમાં જે જીવો ધરબાઈ રહેલા હતા બધા એ જીવો બધા આજે એમને સ્કોપ મળ્યો છે બહાર આવવાનો. તો એમાં નિમિત્ત તો જોઈએ ને કોઈ એની પર માથે તો આવવા બહુ મુશ્કેલી. તે પછી આવી રીતે નિમિત્ત મળેલા બધા તે આવ્યા. પહેલાં કોલોનીવાળા આવ્યા અને પછી ધીમે ધીમે બધું થયું. ખ્યાલ આવ્યો? એવું છે એમાં. એક અમે રેડ ઇન્ડિયન કાઢી નાખ્યા પણ એમનો હિસાબ બધો આખો એવો સરસ કુદરતી થાય છે કે એ ઊંચકાય છે. અને આ લોકો પોતાનું થોડું ગુમાવે.
કુદરત છે આ તો, ત્યાં આગળ બેલેન્સિંગ છે જયંતિભાઈ. પ્લસ માઇનસ ચાલ્યા જ કરે, એમાં કોઈને કશું કરવું ના પડે. એ ડાર્વિન કહે કે આમ થયું એવું કશું એવું બધું છે જ નહીં, કશું નથી. ડાર્વિન એ નથી ચાલતો ને બધું, કોઈના કોઈ ફિલોસોફર કોઈની વાતો ચાલે એવી નથી. બહુ ભેજા કડી કરેલી પાર વગરની. તમે જાણો ને, ફિલોસોફરોએ, સાયન્ટિસ્ટોએ, મોટા વિચારકોએ, આ મોટા મોટા ડૉક્ટરોએ કોઈ બાકી નથી રાખ્યું. ડૉક્ટરો થયા તો પછી જાણે કે શું મોટું આ બધું કેટલું નીકળ્યું છે આજે તો. સમજાય છે? આવું છે. આ કાળમાં બુદ્ધિના ચમકારા પુષ્કળ છે, જબરજસ્ત છે. પણ કેવી કે રૂંધેલી બુદ્ધિ છે, જબરજસ્ત. એટલે હવે એટલા બધા ફસામણમાં આવી છે કે રસ્તાઓ ખોરે છે. જરૂર જોઈએ છે ખરું, અત્યારે આ વિજ્ઞાન બહુ કામમાં લાગે એવું છે. આજે બધાયને હાલતા ચાલતા બધાયને કામમાં લાગે એવું છે. સહેલું, સરળ, સીધું, તરત સમજાય એવું. સમજ્યું? લાગે કે નહીં? બુદ્ધિના ચમકારા નથી. શું જયંતિભાઈ પૂછો બીજું? બસ કરેક્ટ છે, કરેક્ટ છે. હા, હા, પણ એમાં શું છે કે આ પાળવાનું નથી, આ સમજવાનું છે. ના, એનો વાંધો નથી. અઘરું છે ભલે, પણ એ સમજવાનું છે એવું અઘરું છે એવું સમજણ પડી તોય ઘણું કહેવાય. ખાલી સમજવાનું, સમજ્યું? અને મન તો બધું જાય તો ખોટું કશું નથી. એ તો એના ધર્મથી કર્યા જ કરે બધું કામ. કે આગળના જે હિસાબો છે અને જે આજે મન લઈને આવ્યા છીએ તે આ કાળનું લઈ આવ્યા છીએ ને પાછા. ચોથા દ્વાપર યુગનું તો છે નહીં. સમજ્યું? એટલે એમાં તો ખોટું શું છે? એમાં આપણે બીજી બહાર કશું દારૂખાનું જોવું ને દિવાળીઓ જોયું એના કરતાં આપણા ઘરની જ દિવાળી જોયા કરવાની. આપણે એ નિરાતે રોજ દિવાળી. કવિરાજે પદ કેવું સરસ બનાવ્યું છે, હે? નિત્ય સાલ મુબારક જો, નહીં? કાર્યકારી અને ક્રિયાકારી, હા, એનો તફાવત. મને પાણી આપજો. હા, પાણી ગ્લાસ, આ ગ્લાસ. હા, બોલો. હા, હું સાંભળું છું. એ વચ્ચેનો તફાવત સમજો. હા, હા. ના, એટલે એ તો અમારે સહેજે આમ આ જ્ઞાન ક્રિયાકારી છે એનો કહેવાનો મતલબ શું છે એની પાછળ કે આજ્ઞા ધર્મથી, બે વ્યૂ પોઈન્ટથી અને ફાઇલો બધો સંભાળ નિકાલ કરવાનો બાકી છે તે વ્યવસ્થિતની આજ્ઞા લક્ષ્ય કરીને જ્યાં સુધી કાર્યકારી એટલે શું કે ક્રિયાથી કાર્યકારી નથી. એ ક્રિયાથી નથી પણ આજ્ઞા ધર્મથી છે. કેવું? આજ્ઞા ધર્મથી એટલે રિલેટિવ ને રિયલ વ્યૂ પોઈન્ટથી. એવી રીતે જ્યારે આપણે પોતાના જ્ઞાયક સ્વભાવથી આપણો આજ્ઞા ધર્મ કાર્યકારીના સ્વરૂપે ના પરિણમે ત્યાં સુધી એ ક્રિયાકારી પણ છે ખરું, પણ સ્વાદ નથી આવતો એનો. જ્ઞાન સ્વયં ક્રિયાકારી છે. સમજો? એટલે આ કહેવું પડે છે ને કે આવું થાય છે તો આમ થઈ જાય છે, કોઈ એકદમ અપમાન કરીને હશે તો આવું થઈ જાય, આ મન આવું બધું આમ ભટકે, એવું નથી થતું આપણને. એ રીતે કહે છે કાર્યકારી એટલે શું? પરિણામ, આજ્ઞા સ્વરૂપે પરિણામ આપવું. તે એ જ્ઞાયક સ્વભાવથી પરિણામ પામવાનું કેવી રીતે હોય? કાં તો ક્રિયાના કરતાપણાથી હોય, કાં તો સ્વભાવના ક્રિયાના કરતાપણાથી હોય. બેમાંથી કોઈ જગ્યાએ હોય. ક્રિયા સ્વભાવની પણ હોય અને અહીંયા પણ છે. અહીંયા ક્રિયાઓથી છૂટ્યા આપણે ને શુદ્ધાત્મા થયા એટલે શુદ્ધાત્માનો જ્ઞાયક સ્વભાવ, એ જ્ઞાયક સ્વભાવની જ્ઞાન ક્રિયા અને દર્શન ક્રિયા, એ પેલો આજ્ઞાધર્મ બધું આવી ગયું. એ ખ્યાલ આવે? એ રીતે છે કાર્યકારી એટલે પુરુષાર્થ, જાગૃતિ. તે રીતે એટલે કાર્યકારી થાય નહીં. એટલે કે જ્યાં સુધી આપણે ફાઇલોનો સંભાવ નિકાલ કરવો જ છે, ગમે તે હો, કોઈ પણ સંજોગ હો અને વ્યવસ્થિત ગમે તેવું હો. શું કહ્યું?
છતાં પણ ફાઇલોનો સંભાવ નિકાલ જ કરવો છે, બીજું કાંઈ નથી. કારણ કે આજે આ વ્યવહારથી જે છું તેમાં મારે આ ફસામણ છે એમાંથી છૂટી બાકી એને પૂરો હિસાબ પતાવી દેવો છે બધો. કારણ આ મારું નિશ્ચય સ્વરૂપ મને પ્રાપ્ત થઈ ગયું, મારું નિશ્ચય સ્વરૂપ મને પ્રાપ્ત થઈ ગયું. એટલે હવે ફાઇલોનો સંભાવ નિકાલ કરે છે, એટલે એમ જ, બીજું કશું જ નહીં. એટલે એવી રીતે એમાં આટલા બધા વ્યવહારમાં આપણે પોતાની ભૂલ ઉપર રહેવું સહેલું, બધા કહે છે ને મુશ્કેલી પડે છે પોતાની ભૂલ જોવી. એટલે પેલું વ્યવસ્થિત ત્રીજી આજ્ઞા રક્ષણ આપી છે, આખું રક્ષણ છે. એ આજ્ઞા પ્રમાણ છે, પરંતુ એ કાર્યકારીપણે અનુભવ પ્રમાણ થતું જાય. એટલે અંદર કાર્યકારી હોય હા. તો બહાર ક્રિયાકારી બને. બહાર આપણે જ્ઞાન ક્રિયાકારી બને એટલે પરિણામ પામે. ક્રિયાકારીનો શું પરિણામ એટલે બહાર પછી રિલેટિવ સ્વરૂપ જ રહે અને તમને રિયલ સ્વરૂપ પાકું થતું જાય, એમ કહેવા માંગે છે. એટલે જ્ઞાન ક્રિયાકારી છે આવી રીતે. એટલે પોતાના સ્વભાવનું ક્રિયાકારી પણ સહજ થયું, પછી એ સ્વભાવમાં આખું ખુલ્લો થતો ગયો, પાકું થતું ગયું. એમ કાર્યકારી એટલે ફંક્શનલ એમ કહેવાનું. એટલે પોતાની ભૂલો દેખાય નહીં ત્યાં સુધી બને નહીં ને, અને ભૂલો દેખાઈ હોય અને પ્રતિક્રમણો થાય નહીં, એ બધું એ રીતે કહેવા માંગે છે કાર્યકારી. એટલે પુરુષાર્થમાં છે, પુરુષાર્થમાં. રીટાબેન સમજાય? કાર્યકારી એટલે પુરુષાર્થે કરીને, પુરુષાર્થ, પુરુષ સ્વભાવ, જ્ઞાયક સ્વભાવ આપણો, એ રીતે. ક્રિયાકારી તો પરિણામ છે ને, અને પેલો પુરુષાર્થ છે, એ રીતે કે ક્રિયાકારી છે તો બરોબર શું છે? જ્ઞાન સ્વયં ક્રિયાકારી છે. શું એ તો અક્રમ છે, વિજ્ઞાન છે, આખું અદ્ભુત છે. એ રીતે એનું બીજ જ એવું છે કે બીજ સ્વરૂપ આખું કે ક્રિયાકારી કામ કરે છે. પણ બીજ સ્વરૂપ ક્રિયાકારી કરે છે, એમાં આ બધું આજ્ઞાધર્મ તો રહ્યો ને બાકી, એ રીતે છે. સમજ્યું? પુરુષાર્થ, જાગૃતિ, નિશ્ચય ભાવ એ બધા જે જ્યારે ધ્યાન થયું છે, હું કોણ છું, એના ભાગમાં જાય છે. એના ભાગમાં જાય ને જાગૃતિ. એટલે કે હું રિયલ, હું શુદ્ધ આત્મા છું, અને બાકી બધું રિલેટિવ છે. એટલે આ રિલેટિવ જે આ 7 કર્મની પ્રકૃતિઓ છે, શું નામની માયા, મન વચન કાયા, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ ને નો કર્મ, આ ક્રમની 7 પ્રકૃતિ છે ને, 7 પ્રકૃતિ. એ 7 પ્રકૃતિ આપણે સંભાવ નિકાલ કરી દેવાની છે. હવે કાર્યકારી ત્યાં આવે, પુરુષાર્થ, જાગૃતિ આખી. પુષ્પાબેન ખ્યાલ આવ્યો ને તમને? 7 કર્મની પ્રકૃતિ, નામની માયા, મન વચન કાયા, નામ અને નામની માયા 1, મન વચન કાયા 3, 4, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ 3, 7 કર્મના પોટલા, કર્મની પોટલીઓ બધી. ખ્યાલ આવ્યો ને? પર છે પાછી, કેવી છે? અને પર છે એટલું કહીને સવાલ નથી, પણ પરાધીન છે. પર છે તો આખું જગતે કે, આ સાધુ મુનિય મહારાજ બધા કે આ ઇન્દ્રિયો છે તો એ છે, બધું કહેવા જાય છે. ઇન્દ્રિયો પર છે સમજીને જ એ લોકો બધું સાધુ એમ નથી પાડતા કંઈ. પણ પરાધીન છે કોઈ જાણતું નથી. આ મુશ્કેલી છે. એ તો એમ જ જાણે છે કે ઈશ્વર આધીન છે. કોને આધીન? ઈશ્વર આધીન. ઈશ્વર કરે તે સાચું. સમજાયું ને? એટલે પછી કેટલું સરસ પડી ગયું ને. આપણે જ પરીક્ષા આપી દેવાની, પેપર આપણે જ તપાસવાનું, માર્ક આપણે જ મૂકવાના. જયંતિભાઈ એવું નહીં? સારું પડે કે નહીં એમાં તો? પેપર સેટર પોતે એમાં મોડરેટર ના જોઈએ નહીં સર? ઇલેવન જોયું એવું છે ને? પેપર પોતે કે કોરું જ કાઢે ને પેપર, પ્રશ્ન હવે હું આપણે બધાને રજા લઉં, હે જરાક થોડું. હા